ગુરુ કૃપા વગર ભક્તિના માર્ગમાં આગળ વધી શકાતું નથી, અધ્યાત્મના માર્ગમાં આગળ વધી શકાતું જ નથી. ગુરુનો મહિમા આપણે ત્યાં વિશેષ ગવાયો છે. વેદથી લઈ અને સાહિત્ય સુધી, વેદવાણીથી લઈ અને લોકવાણી સુધી ગુરુ મહિમા આજે પણ આદિકાળથી લઈ અને આજ સમય સુધી ગુરુ મહિમા ગવાતો રહ્યો છે. વેદ કહે ગુરુ કોને કહેવા? ગુરુ એક એવું તત્વ છે. વેદની ભાષામાં ગુરુની પરિભાષા કરે, એની વ્યાખ્યા કરે. ગુરુ એક એવું તત્વ છે, જેમ બ્રહ્મ માટે એક તત્વ કહ્યું, ઈશ્વર છે, પરમ તત્વ છે, એવી રીતે ગુરુ એક તત્વ છે. એવું તત્વ જ્યાં જગતમાં બીજે ક્યાંય નથી. નાસ્તિ તત્વમ ગુરુ પરમ, પરમ તત્વ છે. એટલા માટે આપણે ત્યાં ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુને ભગવાન બ્રહ્મા કહ્યા, ગુરુને ભગવાન વિષ્ણુ કહ્યા, ગુરુને ભગવાન શિવ કહ્યા. ગુરુ બ્રહ્મા એટલા માટે છે, બ્રહ્માજીનું કાર્ય છે કે સૃષ્ટિનું નિર્માણ કરે, ભગવાન વિષ્ણુ આ સૃષ્ટિનું પાલન પોષણ કરે અને ભગવાન શિવ સંહાર કરે. ત્રિદેવનું આ નિજ કાર્ય છે. ગુરુ છે એ બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. ગુરુ એ શિષ્યની અંદર સદવિચારોનું નિર્માણ કરે છે. શિષ્યની અંદર એવા સદવિચારો રોપે છે, એનું નિર્માણ કરે છે. માટે ગુરુ બ્રહ્મા છે, એનું જીવન નિર્માણ કરે છે. ગુરુના શરણે જ્યારે શિષ્ય જાય છે અને પછી ગુરુના શરણે મન વચન કર્મથી જ્યારે એ શિષ્ય સમર્પિત થઈ જાય, જેનો અહંકાર એ સમર્પિત થઈ જાય ગુરુ શરણે, પછી એમના જીવનમાં જે ગુરુવાણીથી, ગુરુના વચનામૃતથી એમના જીવનમાં જે પરિવર્તનો આવે છે, ગુરુના શરણ સુધી પહોંચવું એ જ શિષ્યનું સાધકનું એ કર્તવ્ય છે. એમનું જવાબદારી પછી બધી ગુરુની હોય છે. તેરે દર પર આના મેરા કામ है और मेरी बिगड़ी बनाना अब तेरा काम. ગુરુ શરણે જો મન વચન કર્મથી જો સમર્પિત જીવ સાધક શિષ્ય થઈ જાય તો પછી એમનું કલ્યાણ અવશ્ય થાય છે, એમાં કોઈ સંદેહ નથી. પણ શરત એ છે કે નિખાલસતાથી, નિર્દોષતાથી ગુરુ શરણે સમર્પિત થાય. એટલા માટે જ પ્રથમ ચોપાઈની અંદર ગુરુ વંદના કરી ત્યારે બંદવ શબ્દથી પ્રારંભ કર્યું. ગોસ્વામીજીએ બંદવ એટલે વંદન કરવા. ગુરુપદ, ગુરુપદને વંદન કરે છે.